નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો ને વિડીયોને અંત સુધી જોતા રહેજો કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી। હવામાન વિભાગે વરસાદની આગાહી કરવામાં આવી છે કે હવામાન વિભાગે આગાહી મુજબ દક્ષિણ ગુજરાત નર્મદા સુરત તાપી પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે ગઈકાલે 41.2 ડિગ્રી તાપમાન સાથે અમરેલી રાજ્ય સૌથી વધુ ગરમ શહેર બન્યું હતું ને ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદની આગાહી લઈ ખેડૂતોને ચિંતા મુકાઈ છે। ગુજરાત પોલીસ ભરતી માટે ફટાફટ કરો અરજી એટલે કે ગુજરાત પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો હજી સુધી ફોર્મ ભર્યું ન હોય તો જરા ઉતાવળ રાખશો નહીં તો ગુજરાત પોલીસની નોકરી કરવાનું તમારું સપનું રોળાઈ જશે કારણ કે ગુજરાત પોલીસ ભરતી માટે અરજી કરવા માટે માત્ર 2 દિવસ જ બાકી છે એટલે કે ગુજરાતની પોલીસ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 છે મિત્રો। 1000 વાર માફી માંગતા તૈયાર છે મિત્રો એટલે કે રૂપાળા લઈને ક્ષત્રિય ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે વિરોધને લઈને ગૃહમંત્રી કહ્યું છે કે રૂપાળાએ ક્ષત્રિય સમાજની માફી માગી છે ને ભૂલ થઈ છે તેને 1000 વાર માફી માંગવા પડે તોય પણ માગી છે અને CI પટેલનું પણ માફી માગી છે। ભાજપને ક્ષત્રિય સમાજનો સિક્કો બે બાજુ સમાજ માફી આપવી જોઈએ અને ગૃહમંત્રી શક્તિસિંહ ટકોર કરતા કહ્યું છે કે સમાજને લઈને રાજનીતિ ન કરો અને ગૃહમંત્રી ક્ષત્રિય સમાજને માફ કરવાની વિનંતી કરી છે। 1 મેથી બદલાશે આટલા નિયમો એટલે કે દર મહિને પહેલા તારીખ પૈસા સંબંધિત ઘણા ફેરફારો કરવામાં આવે છે અને તેમ LPG સિલિન્ડર CNG અને PNGમાં ભાવમાં ફેરફાર સમાવેશ થાય છે અને આ સિવાય ઘણી બેંકો તેમની સેવાઓ પણ ફેરફાર કરે છે। આ ફેરફારોની સીધી અસર નાગરિકોને ખિસ્સા પર પડે છે અને આજના દિવસ સહિત એપ્રિલ માસ હવે માત્ર 3 દિવસ બાકી છે। 1 મેથી કેટલાક ફેરફારો થશે ને જેના વિશે નાગરિકોને માટે જાણવું જરૂરી છે મિત્રો। સાવધાન નર્મદા પાણી છોડવામાં આવે છે એટલે કે નર્મદા પ્રક્રિયા ચાલી રહી છે ને એવામાં પ્રક્રિયાવાસીઓને સાવધાન રહેવા માટે ખાસ સમાચાર સામે આવ્યા છે કે આજે નર્મદા ડેમથી રિવેન્ટ પેટ પાવર હાઉસના શૌચાલય માટે આજે 29 એપ્રિલ સાંજે 8 વાગે 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે અને નર્મદા કિનારે પ્રક્રિયામાં કરતા શ્રદ્ધાળુઓને સાવધાન રહેવા તંત્રએ સૂચના આપી છે અને તેમજ તિલવાડા અને શહેરવા પુલનો ઉપયોગ ન કરવો સૂચના છે। ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધ કરશે મતદાન એટલે કે મહેસાણા ઊંઝાના કરેલામાં પરસોત્તમ રૂપાળા વિરુદ્ધ ક્ષત્રિય મત સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યાએ ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સંમેલનમાં વક્તાએ રૂપાળાના વિવાદાસ્પદ નિવેદન સખત વિરોધ કરતા કહ્યું છે કે તમામ બેઠકો પર ભાજપ વિરુદ્ધ મતદાન ક્ષત્રિય સમાજ કરશે મિત્રો। મહિલાઓને 32,000ની સહાય એટલે કે કેન્દ્ર 1 એપ્રિલ મહિલાને સન્માનિત બચત પત્ર યોજના શરૂ કરી છે અને આ યોજના અંતર્ગત મહિલાઓને દેશભરની પોસ્ટ ઓફિસ 2 વર્ષ માટે ઓછામાં ઓછા 1000 મહત્વના 2 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકશે અને જેના પર 7.8% વ્યાજવા મળશે એટલે કે 2 લાખ જમા કરવા માટે 2 વર્ષ બાદ તમને લગભગ 32,000 રૂપિયા વ્યાજવા મળશે એટલે કે 1 વર્ષ પછી જમા કરેલા નાણાં 40 સુધી ઉપાડી શકો છો અને આ ખાતું ખોલાવવા માટે તમારા બેંક અથવા પોસ્ટ ઓફિસ મુલાકાત લઈ શકો છો। આજે ફરીથી સોનાના ભાવે ટાઢું ભાગી નાખ્યું છે એટલે કે વિદેશો બજારમાં મજબૂત વલણ વચ્ચે સોનાની ચમક ફરી એકવાર વધી છે અને ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે એટલે કે મોંઘું થયા બાદ સોનાની કિંમત 72,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પાર પહોંચી ગઈ છે અને તે સમય ચાંદીની કિંમત 84,800 રૂપિયા પ્રતિ કિલો વધુ છે અને HDFC સિક્યોરિટી આ માહિતી આપી છે મિત્રો। કોંગ્રેસની ગેરંટી એટલે કે હોલ લોન માફ એટલે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું છે કે દેશની સામે 2 સૌથી મોટા મુદ્દા બેરોજગારી અને મોંઘવારી પરંતુ ક્યાંક કોઈ સુનાવણી થઈ રહી નથી અને રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓને લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોને લોન માફ કરી બતાવશે। તેમને એટલે મોદી સરકારે 20થી 25 લોકો જેટલા પૈસા આપ્યા છે તેટલા અમે ભારતના કરોડો લોકોને આપીશું। તેમ જો આવનાર સમયમાં રાજ્યમાં કોંગ્રેસ સરકાર બનશે તો ખેડૂતોને હોલ લોન માફ કરીશું તેવી કોંગ્રેસ પાર્ટી દ્વારા ગેરંટી આપવામાં આવી છે અને કોંગ્રેસની નેતા રાહુલ ગાંધીએ આજે દબાણ પ્રવેશ રાહુલ દબાણ સભાને સંબોધી હતી અને ભાજપ પર પ્રહાર કર્યો હતો અને રાહુલે કહ્યું છે કે સચિન જગ્યાએ હાલ જય શાહ બેઠો છે અને વધુમાં તેમણે કહ્યું છે કે અનામત તમામ વિરોધ લોકો ભાજપ જાય છે અને ખેડૂતને યોગ્ય ભાવ મળી રહ્યો નથી અને રાહુલે કહ્યું છે કે અમારી સરકાર આવશે તો પ્રફુલ્લ પટેલને હટાવી દેવામાં આવશે। 24 કલાકની આગાહી એટલે કે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે તે બીજી તરફ હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે એટલે કે ભર ઉનાળે કમોસમી વરસાદ કમઠણ
આગાહી પગલે ખેડૂતોને ખેતી પાક લઈ ચિંતા વ્યાપ. ગરમી સાથે આગામી 24 કલાક સામાન્ય વરસાદ રહે, જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો. તેમજ જામનગર અને દ્વારકા સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. સાથે 30 થી 40 કિમીની ઝડપેથી પવન પણ ફૂંકાશે મિત્રો. મસાલાના ભાવમાં 30 જેટલો ઘટાડો, એટલે કે ઉનાળાના મસાલાની ખરીદી મોટાભાગના લોકો કરી રહ્યા છે. ત્યારે મરચાં, હળદર, ધાણા, જીરું અને રાઈ સહિત વિવિધ મસાલાનો નવો પાક બજારમાં આવી ગયો છે. એટલે કે નવા પાકનું બજારમાં આવ્યા પછી અત્યાર સુધી પડકે બળતા મરચાં અને જીરાનો ભાવ 25 થી 30 જેટલો ઘટાડો નોંધાયો છે. જ્યારે હળદર, ધાણા સહિત અને મસાલાની 10 થી 20 રૂપિયા સામાન્ય વધારો થયો છે.